ક્યારે એવો વિચાર આવ્યો છે કે હજારો વર્ષ જૂનો એક ગ્રંથ ભગવદ્ ગીતા એ ભલા આજના આપણા ડિજિટલ યુગમાં પણ આપણને રસ્તો બતાવી શકે? ચાલો આજે આ જ વાતને સમજીએ અને જોઈએ કે ગીતા આપણા જીવનમાં શું બદલાવ લાવી શકે છે. આ સવાલ ઘણો મોટો છે ખરું ને? શું પ્રાચીન જ્ઞાન આજની આપણી મુશ્કેલીઓ જેમ કે પરીક્ષાનો સ્ટ્રેસ, કરિયરની મૂંઝવણ કે સંબંધોમાં આવતી તકલીફોનો ઉકેલ આપી શકે? ચાલો આ સવાલના જવાબની શોધમાં આપણે સાથે મળીને આગળ વધીએ. આપણા બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેક એક એવો સમય આવે છે જ્યારે આપણે બિલકુલ અર્જુનની જેમ જીવનના કુરુક્ષેત્રમાં ઊભા હોઈએ છીએ અને આપણને સમજાતું નથી કે હવે કયો રસ્તો લેવો. તો જોઈએ કે ગીતા આ ગૂંચવણમાં આપણને કેવી રીતે મદદ કરી શકે છે. આજના સમયના પડકારો પણ કેવા છે. પરીક્ષામાં સારા માર્ક્સ લાવવાનું દબાણ, મિત્રો સાથેના સંબંધોમાં આવતા ઉતાર ચઢાવ, ભવિષ્યમાં શું બનવું છે એની ચિંતા, અને ક્યારેક તો એવું પણ લાગે કે આ બધું શાના માટે. બસ આવી જ બધી પરિસ્થિતિઓમાં આપણને એક સાચા માર્ગદર્શકની, એક સાચા ગાઈડની જરૂર પડે છે. અને બસ અહીં જ ગીતાની ભૂમિકા શરૂ થાય છે. ગીતાને ફક્ત એક ધાર્મિક ગ્રંથ ન સમજવો, એ તો જીવનની નાની મોટી દરેક સમસ્યાના ઉકેલ માટે માર્ગદર્શન આપતું એક શાશ્વત જ્ઞાન છે, જે આપણને સાચો રસ્તો બતાવે છે. તો ચાલો હવે એ સમજીએ કે આ ગીતા ખરેખર છે શું અને ક્યાંથી આવી છે, જેથી આપણે તેના જ્ઞાનને વધુ સારી રીતે સમજી શકીએ. ગીતાનો જન્મ થયો છે મહાકાવ્ય મહાભારતમાંથી. અને જરા કલ્પના તો કરો, આ જ્ઞાન કોઈ શાંત આશ્રમમાં નથી અપાયું, પણ કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનની વચ્ચોવચ્ચ, જ્યારે ચારે બાજુ યુદ્ધનો ઘોંઘાટ હતો, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અને મહાન યોદ્ધા અર્જુન વચ્ચે આ સંવાદ થયો હતો. જુઓ, ગીતા મહાભારતનો જ એક ભાગ છે, જેમાં કુલ 700 શ્લોક છે. પણ આ માત્ર એક વાતચીત નથી, એને તો જીવન જીવવાની કળા શીખવતો ગ્રંથ માનવામાં આવે છે. શ્રી કૃષ્ણએ અર્જુનને નિમિત્ત બનાવીને આ જ્ઞાન સમગ્ર માનવજાતને આપ્યું છે. સારું, તો એ તો સમજાયું કે ગીતા શું છે, પણ આટલો જૂનો ગ્રંથ 21મી સદીમાં એટલે કે આપણા સમયમાં શા માટે આટલો મહત્વનો છે? ચાલો એની આ પ્રાસંગિકતાને સમજીએ. ગીતાનું જ્ઞાન છે ને, એ બહુ વિશાળ છે. એ ફક્ત આપણી અંગત સમસ્યાઓ જેવી કે તણાવ કે ચિંતા એના માટે જ નથી, પણ સામાજિક, રાષ્ટ્રીય અને આખી દુનિયાના પ્રશ્નોના ઉકેલ માટે પણ એક દ્રષ્ટિ આપે છે. એ આપણને એક સારા નાગરિક અને એથી વધુ એક સારા મનુષ્ય બનવાની પ્રેરણા આપે છે. અને આ વાત સૌથી મહત્વની છે. ગીતા આપણને કોઈ રેડીમેડ જવાબોની લિસ્ટ નથી આપતી. ના, એ આપણને દૃષ્ટિ આપે છે, એટલે કે કોઈ પણ પરિસ્થિતિને સાચા દૃષ્ટિકોણથી જોવાની અને સમજવાની તાકાત, જેથી આપણે પોતે જ સાચો નિર્ણય લઈ શકીએ. ચાલો હવે હજુ થોડા ઊંડા ઉતરીએ અને ગીતાના 2 સૌથી શક્તિશાળી સિદ્ધાંતોને સમજીએ. આ એવા સિદ્ધાંતો છે જે આપણા જીવનમાં ક્રાંતિ લાવી શકે છે. પહેલો સિદ્ધાંત છે કર્મયોગ. હવે આનો સરળ અર્થ શું? એ કે આપણું ધ્યાન ફક્ત આપણા કામ પર હોવું જોઈએ, એના પરિણામ પર નહીં. જેમ કે એક વિદ્યાર્થી તરીકે આપણું કામ છે મહેનતથી ભણવું, બસ. જ્યારે આપણે રિઝલ્ટની ચિંતા છોડીને ફક્ત મહેનત પર ફોકસ કરીએ છીએ ને, ત્યારે આપણું કામ પણ શ્રેષ્ઠ થાય છે અને ટેન્શન પણ દૂર થઈ જાય છે. આ જ વિચાર ગીતાના 2જા અધ્યાયના 50મા શ્લોકમાં ખૂબ જ સરસ રીતે સમજાવ્યો છે, જે કહે છે, યોગઃ કર્મસુ કૌશલમ. આ શ્લોકનો અર્થ છે કે પોતાના કામને બેસ્ટ રીતે કરવું, પૂરી કુશળતાથી કરવું, એ જ એક પ્રકારનો યોગ છે. આપણે જે પણ કામ કરીએ, ભલે ભણવાનું હોય, રમવાનું હોય કે પછી કોઈ પ્રોજેક્ટ હોય, એને બસ શ્રેષ્ઠ રીતે કરવું, એ જ સાચો કર્મયોગ છે. અને ગીતાનો બીજો આદર્શ છે સ્થિતપ્રજ્ઞ બનવાનો. એટલે કે એવી વ્યક્તિ જેનું મન સુખ અને દુઃખ બંનેમાં એકદમ સ્થિર રહે, શાંત રહે. જેમ કે પરીક્ષામાં સારા માર્ક્સ આવે તો વધુ પડતું અભિમાન નહીં, અને ઓછા આવે તો સાવ નિરાશા નહીં. સોશિયલ મીડિયા પર વધારે લાઇક્સ મળે તો હવામાં ઉડવાનું નહીં, અને ઓછા મળે તો દુઃખી થવાનું નહીં. આ વસ્તુ આપણને ભાવનાત્મક રીતે મજબૂત બનાવે. અને હવે છેલ્લે ચાલો એક સામાન્ય ગેરસમજને દૂર કરીએ કે ગીતા આખરે છે કોના માટે. ઘણા લોકો એવું માને છે કે ગીતા તો વૃદ્ધાવસ્થામાં વાંચવાનો ગ્રંથ છે, પણ હકીકત એનાથી સાવ અલગ છે. સાચું પૂછો ને તો ગીતાની સૌથી વધુ જરૂર યુવાનોને હોય છે, જ્યારે જીવનના મોટા નિર્ણયો લેવાના હોય.
તે વિદ્યાર્થીઓ માટે, નોકરી ધંધો કરતા લોકો માટે, ગૃહિણીઓ માટે, દરેક મનુષ્ય માટે એક પરફેક્ટ ગાઈડ છે. તો મૂળ વાત એ છે કે ગીતા કોઈ દૂરનો ગ્રંથ નથી. એ તો જીવનની સફરમાં એક એવો મિત્ર અને સાથી છે જે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સાચો રસ્તો બતાવવા હંમેશા આપણી સાથે છે. અને અંતમાં આ એક વિચાર સાથે આપણે સૌ છૂટા પડીએ. જે રીતે શ્રીકૃષ્ણ અર્જુનના સારથી બન્યા હતા, એ જ રીતે આપણા પોતાના જીવનના યુદ્ધમાં, આપણા પડકારો અને નિર્ણયોમાં ગીતાનું આ જ્ઞાન આપણું સારથી કેવી રીતે બની શકે, આના પર જરૂરથી વિચાર કરજો.